રાત્રે જિલ્લામાં વરસાદ વરસ્યો। દાહોદ જિલ્લામાં વાતાવરણમાં આકસ્મિક પલટો આવતા મોડી રાત્રે જિલ્લામાં વરસાદ વરસ્યો હતો। દિવસભરના ઉકળાટ બાદ મોડી રાત્રે વાવાઝોડા સાથે વરસાદનું આગમન થયું હતું। ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી। જિલ્લાના સંજેલી, ધાનપુર, ફતેપુરા, ઝાલોદ, સિંગવડ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો। ઝાલોદમાં 1 mm, સંજેલીમાં 15 mm અને ધાનપુરમાં 4 mm થી વધુ વરસાદ વરસ્યો હતો। લીમખેડા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। ગરમી અને ઉકળાટથી લોકોને આંશિક રાહત મળી હતી।